હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આજે આપણે નેક્સ્ટ જીએસ 14 13 તો વર્ઝન જોઈ લીધો. હવે 14માં શું શું છે એ પણ જોઈશું. પણ અત્યારે હું તમને આ તમારા માટે નવી વેબ સિરીઝ છે, એટલે નવી વેબ સિરીઝ આપણે સ્ટાર્ટ કરીશું, જેની અંદર તમને અ, બધી જ માહિતી મળશે. કેવી રીતના ઇન્સ્ટોલેશન છે, ફોલ્ડરનું શું વર્ક છે, બધું હું તમને કહું અને કરી એના કરતાં પહેલાં આપણે સ્ટાર્ટિંગ જ કરીએ. હું વાતો ઓછી, કામ વધારે. તો સ્ટાર્ટ કરીએ આપણે નેક્સ્ટ.js વર્ઝન. એ સૌથી પહેલાં ઇન્સ્ટોલેશન કરવા માટે તમારે 2-3 વસ્તુ પીસીમાં રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. લાઈક દેટ કે તમારે એક VS કોડ નાખવું પડતું હોય છે. VS કોડ તમે તમારા પીસીમાં નાખેલું હશે, એટલે તમે એ નાખ્યા પછી એને અહીં ઇન્ટિગ્રેટ કરવાનું હોય છે. જસ્ટ એની અમુક કન્ફિગરેશન હોય, સેટિંગ્સ વગેરે એ કરી દીધી એટલે તમારું VS કોડ ચાલુ થઈ જાય છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે, નેક્સ્ટ જીએસમાં પ્રોજેક્ટ બનાવવા માટે સૌથી પહેલાં તો નોડ તમારે લેટેસ્ટ વર્ઝન નાખેલું હોવું જોઈએ. જો તમારા પીસીમાં નોડનું લેટેસ્ટ વર્ઝન નાખેલું હશે, એ નોડ કેવી રીતના ઇન્સ્ટોલ કરવાનું છે મારે આગળનો બ્લોગ છે એની અંદર તમને બતાવવા દેખાય જ છે. મેં વિડીયો એના માટે સ્પેશિયલ અલગ બનાવી લો છે, તો તમે એ પણ જોઈ લેજો. અત્યારે આપણે જઈ રહ્યા છે નેક્સ્ટ જીએસમાં 14માં હેલો વર્લ્ડ કેવી રીતના લખવાનું એ ઇન્સ્ટોલેશન કેવી રીતના કરવાનું એ. સૌથી પહેલાં તો આપણે શું કરીશું, એક ફોલ્ડર બનાવી દઈશું. ફોલ્ડરનું નામ આપણે આપ્યું છે અત્યારે મેં નેક્સ્ટ જીએસ કોર્સ. બરાબર. હવે આપણે એમાં હવે સ્ટાર્ટ કરીએ છીએ એની કેવી રીતના કામ કરવાનું હોય છે એ. તો અત્યારે તો હું તમને ખાલી એટલું જ ગાઈડ કરીશ કે આપણે આખી વેબ સિરીઝ 1 બાય 1 જ શીખવાની છે. તો સૌથી પહેલાં આપણે ટર્મિનલ ઓપન કરીશું. ટર્મિનલ ઓપન કર્યું એટલે ત્યાં આગળ જે ફોલ્ડર છે એ ઓપન કર્યું છે નેક્સ્ટ.js જેવું. હવે શું ત્યાં લખવાનો છે કોડ npx કોડ નેક્સ્ટ એપ @latest. તો લેટેસ્ટ વર્ઝન હશે એ જ આવી જશે. લેટેસ્ટ વર્ઝન આવશે એટલે ત્યાં આગળ તમને પૂછવામાં આવશે સૌથી પહેલાં તમારા પ્રોજેક્ટનું નામ. મેં અત્યારે આપણે હેલો વર્ડ કરીએ, હેલો વર્ડ ત્યાં આગળ લખ્યું છે, હેલો ડેશ વર્ડ. પછી તમને ટાઈપસ્ક્રિપ્ટ પૂછવા માટે, ટાઈપસ્ક્રિપ્ટ શું છે તો એ પણ હું તમને કહીશ કે એ ટાઈપસ્ક્રિપ્ટ આપણે અત્યારે યુઝ કરવાનું છે. એનું રીઝન છે કે આપણે એની અંદર ઘણા બધા પ્રોજેક્ટ્સ બનાવવાના છે. પછી એના પછી ઇલેન્ટ ESLint એ એક વર્ઝન છે, એ પણ આપણે અત્યારે યુઝ કરવાનું છે. એના માટે પણ હું તમને અલગથી ESLint શું છે એ પણ કહીશ તમને મેં. ESLint ચલો અત્યારે જ કહી દઉં. ESLint એટલે શું છે કે આપણે જેમ કે અત્યારે આપણે એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ, એ પ્રોજેક્ટ આપણે મલ્ટિપલ જગ્યાએ વાપરવાનો છે. લાઈક દેટ કે એક જ પ્રોજેક્ટ પર 4-5 જણ વર્ક કરી રહ્યા છે. તમારી કોડ કરવાની પેટર્ન અલગ હશે, સામેવાળાની કોડ કરવાની પેટર્ન. તમે અગર એક ડબલ સ્પેસ છોડતા હશે તો કોઈક વ્યક્તિ હશે 4 સ્પેસ છોડતું હશે. એક જ પ્રોજેક્ટ પર 4 જણ વર્ક કરી રહ્યા છે, બધાની વર્ક કરવાની સ્ટાઇલ્સ અલગ અલગ હશે. તો એના માટે આપણે ESLint તમને ગાઈડ કરશે કે ભાઈ તમે જે કોડ કરી રહ્યા છો એની પેટર્ન આપણી આવી છે કે આપણે ખાલી ડબલ લાઈન સિંગલ ઇન્વર્ટેડ કોમા યુઝ કરીએ છીએ કે ડબલ લાઈન ઇન્વર્ટેડ કોમા યુઝ કરીએ છીએ. આખા પ્રોજેક્ટમાં જે પ્રમાણેનું બધા જ યુઝ કરતા હશે એ તમને ગાઈડ કરવામાં આવશે. એના માટે ESLintનો ઉપયોગ થાય છે. લાઈક દેટ ફરીથી બીજું એક એક્ઝામ્પલ આપું કે તમે 4 જણ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો. હવે એક પ્રોજેક્ટની અંદર એક ડે એવું છે કે 4 સ્પેસ આપે છે. સ્પેસ મારવા માટે એ ટેબનો યુઝ કરે છે, ડબલ સ્પેસ એટલે 4 એક જ વાર કેપ્સ યુઝ ન કરે છે. તો એમાં 4 સ્પેસ છૂટે છે. તો અને અમુક જણ એવું કહે છે સ્પેસ આપીને એન્ટર કરે છે. તો એવા બધી જગ્યાએ એ તમને પહેલેથી ગાઈડ કરી દેશે કે તમે સ્ટાન્ડર્ડ કોડ આવો છે, તમારે બધા આવી રીતના વર્ક કરવાનું છે. એ પણ કોડ સ્ટ્રક્ચર છે એ તમને એમાં ગાઈડ કરવામાં આવશે. એના પછી ટાઈપ CSS એ પણ હું તમને આગળ જેમ જેમ આપણે કરતા જઈશું આપણે યુઝ કરીએ છીએ કે નહીં, હા ભાઈ આપણે કરવાનું જ છે. કારણ કે એનું પણ હું તમને ગાઈડલાઈન આપતો જઈશ કે ટાઈપ CSS શું છે ને કેવી રીતના. બાય ડિફોલ્ટ આપણે અંદરથી શીખવાનું છે એટલે તમને હું અંદર જ ગાઈડ કરી દઈશ કેવી રીતના છે. એના પછી આવે છે સોર્સ ફોર ડિરેક્ટરી. હવે સોર્સ ડિરેક્ટરી એટલે SRC ડિરેક્ટરી, સોર્સ ફોર ડિરેક્ટરી એ પણ આપણે યસ જ કરવાનું છે. કારણ કે આપણે શું કરીશું આની અંદર મલ્ટિપલ પેજીસ બનાવવાના છે. મલ્ટિપલ પેજીસ એટલે શું કે આપણે આખું સ્ક્રિપ્ટ છે, આપણી ડિરેક્ટરી છે, એની અંદર આપણે
મોટા મોટા પ્રોજેક્ટ જ બનાવવાના છે. તો એના માટે આપણે યસ જ કરવાનું છે અહીંયા આગળ. ને એના પછી આવે છે એપ રૂટ. એપ રૂટ પણ આપણે યુઝ કરવાનું છે, એટલે આપણે કયા ફાઇલમાં ફોલ્ડરમાં બનાવવાનું છે એ પણ યસ જ કરવાનું છે. એના પછી અહીંયા આગળ આપણે ઇમ્પોર્ટ એલિયાસ છે, તો એ પણ અત્યારે આપણે એલિયાસની જરૂર નથી, એટલે નો કરીને એકવાર જવા દઈએ છીએ. તો અત્યારે આ પ્રોજેક્ટ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે મારો. હવે આ જો ઇન્સ્ટોલ થઈ ગયો છે, બરાબર. તો અહીંયા આગળ તમને બતાવવામાં આવશે, જોવામાં આવશે, દેખવામાં આવશે કે એ ઇન્સ્ટોલ કરવા માટે હેલો વર્લ્ડની અંદર આટલી ફોલ્ડર બધી આવી ગઈ છે. એમાં પબ્લિક છે, સોર્સ છે, બરાબર. એની અંદર અલગ અલગ ફાઇલો પણ આપેલી છે. હવે સોર્સ ફાઇલમાં શું આવે છે, પબ્લિકમાં શું આવે છે, બધું તમને અંદર ગાઈડલાઈન કરી દઈશ. હવે આપણે પહેલાં અત્યારે ચેક કરીએ કે આપણે હેલો વર્લ્ડ જે પ્રિન્ટ કરવાનું છે એ પહેલાં પ્રોજેક્ટ રન કરીએ આપણે. ચલો, તો પ્રોજેક્ટ રન કરીને જોઈએ કે એનું ફ્રન્ટ એન્ડ કેવું આવે છે, ફર્સ્ટ પેજ કેવું આવે છે, તો ચેક કરીએ. તો ક્લિક કરીએ. હવે અહીંયા આગળ શું કર્યું, મેં ક્લિયર સ્ક્રીન કરી દીધું છે. હવે નેક્સ્ટ જેએસમાં પહેલાં આપણે ફોલ્ડરમાં જવાનું છે. જે ફોલ્ડર છે તો સીડી લખીને તમે હેલો ડેશબોર્ડ જે ફોલ્ડરનું નામ છે એ લખી દો, આવી જશે. પછી હવે આપણે npm રન દેવ કરીશું. તો એ npm રન દેવ કરીશું, ત્યાં તમને જોવા મળશે કે આપણું સર્વર રન થશે. સર્વર રન થશે એની અંદર તમને અત્યારે જો અહીંયા જોઈ રહ્યા તો તમે લોકલ હોસ્ટ 3000 બતાવે છે. એને કંટ્રોલ આપીને કે એની ઉપર માઉસ ઓવર કરીને પણ તમે ત્યાં આગળ જઈ શકો છો. હવે ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી એની ઉપર તમને લિંક ઓપન થઈ જશે એની, જેમ કે અત્યારે આપણે ક્લિક કર્યું છે, જોઈ લો અહીંયા આગળ. તો હવે અહીંયા આગળ શું બતાવે છે કે નેક્સ્ટ જેએસ 14નું જે ફ્રન્ટ પેજ છે, પહેલું પેજ છે, આવું દેખાય છે. જેની અંદર ઉપરની બાજુ અહીંયા તમે ગેટ સ્ટાર્ટેડ સોર્સ એપ ફોલ્ડરની અંદર પેજ ડોટ ટીએક્સટી છે. સોર્સની અંદર એપની અંદર પેજ ડોટ ટીએક્સટી છે, એની અંદર આખો કોડ છે. તો આપણે જોઈએ કે એ પણ હવે કેવી રીતના એની અંદર આપણે ચેન્જ કરવું છે કે ભાઈ નેક્સ્ટ.js એની અંદર શું ચેન્જીસ આવે છે. હવે લોગોની જગ્યાએ હેલો વર્લ્ડને પ્રિન્ટ કરવું છે, તો એપની અંદર જવાનું, સોર્સની અંદર જવાનું, એપની અંદર જવાનું, પેજ ડોટ ટીએક્સટી અહીંયા બતાવેલું છે, બરાબર છે. હવે અહીંયા એનો લોગો છે એ કાઢી નાખ્યા આપણે, ઇમેજ વાળો આ પાર્ટ છે. હવે અહીંયા આગળ ત્યાં આગળ નાખી દઈએ પી ડોટ પેરેગ્રાફ છે હેલો વર્લ્ડ. હવે ચેક કરીએ, અહીંયા હેલો વર્લ્ડ લખેલું આવી ગયું બાય ડિફોલ્ટ. તો આવી રીતના આપણે ચેક કરી શકીએ છીએ કે આપણી જે નેક્સ્ટ જેએસની અંદર જે પ્રોજેક્ટ બનાવીએ છીએ એમાં હેલો વર્લ્ડ કેવી રીતના લખવાનું હોય છે. બીજી બધી સીએસએસ પણ તમે અહીંયાથી યુઝ કરી શકો છો, અને બીજા બધા પ્રોજેક્ટ્સ પણ તમે આવી રીતના વર્ક કરી શકો છો. પણ એ તમને આગળ હું તમને ગાઈડ કરતો રહીશ. તો એના માટે તમે જોઈન્ટ થયેલા રહ્યો અમારી સિરીઝમાં. નેક્સ્ટ સિરીઝ અને નેક્સ્ટ પાર્ટ પણ આના પછી આવે જ છે. તો એની અંદર પણ હું તમને બધા બાકી વેબસાઇટ કેવી રીતના બનાવવાની છે એ પણ હું તમને બતાવી દઈશ. તો જોઈન કરી રહેજો, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને નવા એપિસોડ તમને મળતા રહે, નવી લિંક્સ મળતી રહે. થેન્ક યુ ગાઈસ.